ખાડો એમાં કાકા કાકા એટલે શું છે લે આપણે ઓલા છોકરા ઉપાડવા વાળા આયા છે એટલે પારમેલ ને થોડા દાળ કોણ આવતું તું હોય ખાસુક ના આયા છે સીધા ભાઈ હતા વળી હું આ વાટમાંથી આવતો તો તારે જ અચ્છી બાજુ આની આ ક્ષેત્રનો વાત છે ને ઈ હન જાતા છે સીધું સીધ ઈ બધી અફાયું હોય કોઈ ના હોય જાતા તા કાલા કાલાનું કોક પહેરવા હતું ઓ એટલે તો તું આવો બેસ અને છે દાદુ ના ટાયર લઈને હું હવે જાઉં છું એમ હા તુલાજી આવજો એટલે મને સાફા થઈ ગયું છું મને વાત કરી ને તમારા પગને જમીન ખસી લાહે એવી તો શું વાત છે આપણે નતું ઓલું પેપર વાંચ્યું કે ગુંડા આવે છે છોકરાને પકડવા પીર્યા આયા છે તમે છે ઓમ જ્યાંથી તમને છે ખબર આમાં સીધલો જાતો તો ટાયર લઈ રમતો તો કરવામાં આવતો તો એટલે જોયું તું જાતો તો તું કે કાળું પહેરવા તું ને એવું બધું કહેતો હતો ઉભા રહો તમે તો ભલે ના હા ચોકો નહીં લ્યો સાલ છે હેડો ને આપણે આ એક ચોકો કાપી દે હેડ દો હેડ કિશન તમે શું કરશે ને હા અને ધોકા લઈને ચમ આયા છો એટલે આ તો અમારા અંગા હે ને હું ના થવાનું દીધા ચમ ના થવાનું થાય એટલે શું હે હા વાત કરવાનો ટાઈમ નહીં તો હેડા તાર પણ વાતમાં શું છે એ તો કહો એટલે ઉલ્યા છોકરા પકડવા વાળા આયા એવું એમ પર મો તમે જે ભાયા છોકરા પકડવા વાળા હે હા આમાં ઉલ્યો સીધો કહેતો હતો સારું ચલો અને કાકા કેટલા ગુંડા હતા આમાં સીધો કહેતો હતો કે એક હતો પણ આ ગુંડા રહ્યા ને એ એક ના હોય તો આખી એની ગેંગ હોય 400 ઘણા ને તમારે સાચી વાત બધા હંપે હોય પણ અલગ અલગ હોય હું અડધા ઓમ હોય ને અડધા વિસ્તારમાં હોય એમ એવું રીતે પણ એમ એ ગુંડો આપણી વાટે કેમ આવ્યો છે હે હા એ ઈ ગુંડા રહ્યા ને હા. ઈ છોકરાને શું કરે ખબર ને હા કિડની કાઢે પેલા બેઉસ કરી નાખી પછી કિડની કાઢે ઓછું કાઢે એવું કરે પાછું છોકરા પણ એમ નહીં કે છોકરાને કેટલી એવું કાઢે પાછું કાઢે ગયા મળતું શું હશે એમ કોઈ નહીં પૈસા મળે કિડની એના પૈસા આવતા હોય હા. એ વેચી મારે દવાખાના તો આપણે છે ને હવે એ જો આપણને જોઈ કચી જો તો આપણે છે ને એના એવા ને એવા દાલ કરવા છે એમ પેલા હાથ કાપશે હા. પેલા ઈ રે ને ઈ છોકરાને બેઉસ કરે ને ઈ રે આપણે વગર બે બોને એ કિડની કાઢવી એને આપણે ખબર બેઉસ પડે કર્યા વગર એના હાથ કાપશે ને પગ કાપશે અને કરશે તો એવું આટલા તો આવી એની ગેંગ હશે તો આપણે ત્રણ માણસો નીજા તો વધારે હશે તો પણ આપણે ક્ષેત્રમાં ઘણા દઈએ ટવકો અમે ઓવા ક્ષેત્રમાં ઘણા કામ કરે છે એટલે કરશે ને એવું ગુંડાની એવા ગેંગો હશે તો હવે આપણે આ વાટે તો આટલા દેખતા આમાં ખાધા કરશે ને એવું આ વાટ એટલે લાગતા નહીં આમ હોય તો તું તો ક્ષેત્રમાં જોવા દો ત્યાં ખાતા ઈ રહ્યા છે ત્યાં ખાતે એરિયા હોય આ તો આપણે પાળી હવે પાણી હારા ખાતા રહે અને આ સુબાના પાસે હોય આવે એમ ઈ કરે એમ હુમલો કરે ડાયરેક્ટ ના હોય તો નહીં કે એમ તો આટલામાં તો નહીં હોય આટલે બધા આમ ખેતરમાં છે ને એટલે આગળ હશે કરશે ને આ વાટે જ નતા હવે આમાં કદાવું પડશે ને કાદોમાં આ બધું નક્કી ના કહેવાય અમે નજર નાખતું પાસે ગમે ઈ હોય એટલે પેલું રાડમ છે તે એટલે હવે કાળું કાળું પહેરવા છે હવે એટલે કાળું કાળું છે આમાં સીધલો કહેતો હતો કે કાળું કાળું પહેરવા હતું કદાચ ઈ જ નહીં હેડો ઓય અમાર ગામમાં આવીને ગુંડા પકડવા આવ્યા. જે તમે મને ચાલ છોડ્યો ભલું થાય હરખા આવો તારું ભલું થાય અરે નવું શેટર લાવ્યો ને પહેરીને આવ્યો તો શું ખરા તાપનું આવું શેટર પહેર્યું છે બધા ગામમાં ધપાઈ એવું પહેરા નહીં છે કે ગુંડા આયા છે ગામમાં અરે મેં તો નવું શેટર લાવી મેં કીધું પહેરીને રાખવું અત્યારે એમ એટલે પહેરીને રાખે તો આવી ટોપી બૂપી પહેરીને શું આવી ઇયરફોન લગાવે છે પચ્યાથી ભમરાળા? વધારે આવે છે ભમરાળા. ઉછેર તારા ઇયરફોન ના ના અમારા અડિયા સાડા અમને એટલી તમને એટલી ખબર નહીં પડી કે અમે આવારા છો અરે ઇયરફોન પહેરવા હતા એટલે કશું ખબર જ ના પડી આ ઇયરફોન તારા તારા બાઈકી પર આ તારા શેટરે કેટલા હડિયા સડાયા તમને નહીં ખબર હોય અરે હું તો આટલે આવ્યો તો ખેતરમાં આ પોદરા બટવા સાફ કરવા હારું એટલે આવ્યો તો એટલે તો નવું શેટર લાવે ખરા તાપને પહેરીને રાખવાનું છે. ઓલે નવું લાવ્યું તું ને એટલે એટલે કોઈ નવી ના કરવાની હોય નવું લાવ્યું એટલે અરખા એટલે એ નહીં ભલે નવું લાવ્યું તો તું ખરા તાપનું પહેરીને રાખે એમ તો ગામમાં બધાને એમ જ છે કે છોકરા ઉપરવાળા ગુંડા આયા છે કેટલી વાતો ફેલાઈ ગઈ આખા ક્ષેત્રમાં ને ગામમાં
અને હવે આ શેટર પહેરીને અત્યારે હેડતો નહીં ને કે અમે તો ખાલી તને હજી માર્યો નહીં ઘણો બધા ઓય. ઘરે કઈ શેટર થઈને હળગાય પરું તા. બાય પર તારું શેટલ આવું ને આવું કરતા રહો છો અમને તો ખબર પડી ના કે અમે તો હજી મારી નાખો તમે કોણ હોય ને હોય. અને તો હાથ કાપવાના હતા પણ મને તો ખબર પડી ગઈ. અને હવે કેવું વિચાર્યું હતું કે આ છોકરા પકડવા ગુંડા હોય ને તો હાલે હાથ ને બે પગ કાપવાના છે અને આ તો સારું કર્યું તું કા હતા કોઈ તળવાર બળવાર નતા લઈને આયા મને કાપી નાખો વડે વાટી નાખો તરા યા મને તો એવું લાગ્યું કે હું નવ શેટર લાવ્યો છું એટલે આખો દા પહેરી રાખું. એટલે આખો દાડો હળગા ના આવે પેરી 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 ઘડી કોઈ અને હવે આ શેટર કોઈ દાડે પહેરી હેડતા નહીં ને બધાને હવે એમ જ છે કે કાળા કલરનું પહેરીને આવે છે અને પહેરીને હેડો ને તો આમ ટોપી બીજી પહેરીને મોઢે ના બોચીને હવે શેટર ખુલ્લું રાખી હેડતું મોટું બતાવું છું નક્કી હાદાય નહીં રાખે પા આવું નવું કરશો તો આવું ને ભૂલ ના કરતા સારું લેડો આ મારો બનાસકોઠો